मुहम्मद सलवात। सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुराने मजीदना आ महीनानी अंदर આપણે બધા ખુશનસીબ છીએ કે કુરાન મજીદને આપણે તિલાવત કરીએ છીએ। અલ્લાહના કલામના આ નૂરાની શબ્દો આપણી ગુનેહગાર ઝબાનો પર જારી થાય, એનાથી મોટી ખુશનસીબી શું હોઈ શકે। અને સાથોસાથ આજે ખુશીની વાત એ છે કે આપણી કોમનો એક નાનો બાળક કુરાન મજીદનો જે શરૂઆતમાં અલીફ બે અને શીખવાનો જે સિપારો હોય, કાયદો હોય, એને પૂરો કરી અને હવે કુરાન મજીદની તિલાવતની શરૂઆત કરે છે। તો આપણે એના ઓનરમાં આ પ્રોગ્રામને આગળ વધારશો। શરૂઆતમાં હું ચાહું છું કે રસૂલે ખુદાની એક હદીસને બયાન કરું। રસૂલની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત। પોતાની હદીસમાં આપ ફરમાવે છે કે ફઝલુલ કુરઆન અલા સાઇરિલ કલામ કફઝલિલ્લાહિ અલા ખલ્કિહ। કુરાન મજીદની ફઝીલત બીજા બધા કલામ અને કિતાબો પર જેટલી છે, કેટલી છે જેટલી ફઝીલત ખુદાની પોતાની મખલુકાત ઉપર છે। બધી મખલુકાત ઉપર ખુદાની અઝમત કેટલી વધારે છે, એવી જ રીતના બીજી બધી કિતાબો પર કુરાન મજીદની અઝમત એટલી વધારે છે। આગળ રસૂલ ફરમાવે છે કે અલ કુરઆનુ મઅદબતુલ્લાહ ફતઅલ્લમુ મઅદબતા। કુરાન મજીદ અલ્લાહના ઇલ્મનો સુફરો છે અને આ સુફરાથી જેટલું થાય એટલું ઇલ્મ હાસિલ કરો અને શીખો। આ કુરાન અલ્લાહ સુધી પહોંચવાની એક મજબૂત રસ્સી છે। આ કુરાન નૂર છે, ફાયદો આપનારી શિફા છે। એની બની શકે એટલી તિલાવત કરો। ત્યારબાદ રસૂલે ખુદાનો આ કલામ, આ જુમલો કે જેને મારે બયાન કરવો મકસૂદ હતો, આગળ રસૂલ ફરમાવે છે કે ઇન્નલ્લાહ અઝ્ઝા વ જલ્લ યઅજુરકુમ અલા તિલાવતિહી બિકુલ્લિ હર્ફિન 10 હસનાત। હિસાબ કિતાબની વાત છે ને આપણા ખોજાભાઈઓ સિવાય હિસાબ કિતાબ કોણ એટલું જાણી શકે। રસૂલ ફરમાવે છે કે કુરાનની તિલાવત કરો, ખુદા એક એક હર્ફના બદલામાં 10 નેકી અતા કરશે। કુરાન મજીદ આપણે એક સૂરો પઢીએ, સૂરાના જો આપણે ભાગ જોઈએ તો આયત આયત થાય। આયતના પણ જો નાના ભાગને જોઈએ તો એક એક શબ્દ થાય, એક એક વર્ડ મો, અને એના પણ જો નાના ભાગ કરીએ તો એક એક લેત્ર। રસૂલ કહે છે એક એક લેત્ર ઉપર, એક એક અક્ષર ઉપર, એક એક અલીફ બે ઉપર ખુદા 10 નેકી અતા કરે છે। ત્યારબાદ ચોખવટ પણ કરે છે અમા ઇન્ની લા અકુલુ અલીફ લામ મીમ હર્ફુન વાહિદ। હું એમ નથી કહેતો કે અલીફ લામ મીમ આ એક હર્ફ છે, નહીં, બલકે આ 3 હર્ફ છે। વલાકિન અલીફ વ લામ વ મીમ 30 હસના। કોઈ અલીફ લામ મીમ પડે ને, 3 હર્ફ પડ્યો છે, એક એકના 10 હસનાત, એટલે 30 હસનાત એના નામે અમલમાં લખાય। આ હદીસને આપણે જો ખરી જાણતા હોઈએ કે ખરી છે, રસૂલની વાત ઉપર જો આપણને ભરોસો હોય, રસૂલની આ હદીસને જો આપણે ધ્યાનમાં રાખીએ અને પછી તિલાવત કરીએ જોઈએ, કેટલી આયતો, કેટલા સૂરા, અને આ મહિનામાં તો આપણને તૌફીક હોય કેટલા સિપારા અને કુરાન મજીદને આપણે ખત્મ કરતા હોઈએ। આટલી બધી ફઝીલતો, અને ઈ પણ રમઝાન મહિનાની અંદર, ઈ તો નૂરુન અલા નૂર છે। રમઝાન મહિનામાં એક આયત પડીએ એગાલ આમ દિવસોમાં આખું કુરાન પડ્યા હોય। આ કુરાન મજીદની અઝમત, આ એની ફઝીલતને ધ્યાનમાં રાખી અને આપણે બધા खुशनसीब छे कि अपनी कौमना बाळको माशाअल्लाह कुराननी तिलावत करे छे। माशाअल्लाह आज कुरान खानीमां भरपूर मने हाजरी जोवा मळी। मन लागे छे आ सालमां जेटला हता बधा लोको एमां शरीक थया अने बधा लोको कुराननी
તિલાવત કર્યા. જે લોકો કુરાન પઢે છે, ખુદા એમને કુરાન પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમાવે. અને જે લોકો કુરાન પડતા નથી જાણતા, શરમાવાની કોઈ જરૂરત નથી. મેં આના પહેલા પણ કીધું છે, કુરાન શીખવાની કોઈ ઉમ્ર નથી હોતી. ગમે ત્યારે કોઈ પણ એજમાં તમે કુરાન શીખી શકો છો. અલ્લાહનો કલામ પડતા આપણને આવડી જાય, એનાથી મોટી વાત કઈ હોઈ શકે. ઇન્શાઅલ્લાહ જે લોકોને કુરાન કાચું છે અથવા નથી પડતા, નથી પડી શકતા, એ લોકો પણ શીખવાની કોશિશ કરે. હવે આપણે આ પ્રોગ્રામને આગળ વધારીએ તો હું માંગણી કરીશ આપણા ફરઝાંદ કરીમ મધુને કે તે અહીંયા આવે અને પોતાનો સૂરો પેશ કરે. ઇન્શાઅલ્લાહ આપણે બધા સલવાતથી એમનો ઇસ્તિકબાલ કરશું. બાવાઝે બુલંદ સલવાત. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر نفثات في العقد ومن شر حاسد إذا حسد. اللهم صل على محمد وآل محمد. કુરાનની ખાનીની અંદર પણ તે શામિલ થાય છે. ભલે એક બે આયત જ પોતે પડતો હોય, પણ આ રીતના એણે કુરાન મજીદની શરૂઆત કરી. મુબારકબાદીને પાત્ર છે એ ફરઝાંદ કે જે કુરાન પડતા શીખી ગયો. એમના મા બાપને પણ ફેલિસિતે કરું છું, એમના પ્રોફને કે જેઓએ એને કુરાન શીખાડ્યું એ લોકોને પણ મુબારકબાદી આપું છું. અને ઇન્શાઅલ્લાહ આ બધો અજર બધા એની અંદર જેટલું કુરાન પડશે એના અજરની અંદર આ બધા લોકો ભાગીદાર હશે. હવે મને કહેવામાં આવ્યું છે કે આપણે ગાતો કાપવાનો છે અને આપણા ફરઝાંદને ડિપ્લોમ પણ આપવાનું છે. તો એના માટે હું માંગણી કરીશ આપણા પ્રમુખ સાહેબ પાસે કે તેઓ અહીંયા તશરીફ લાવે ગાતો કૂપે કરવા માટે. અને આપણા કૌમના બુઝુર્ગોના પણ બે નામો મને આપવામાં આવ્યા છે કે એ લોકોની પણ હાજરી આપણને અહીંયા ખપશે. આપણા વડીલ અને માવતર નુરુમામા અને આપણા બુઝુર્ગ અમીરભાઈ લાલજી કે તેઓ અહીંયા તશરીફ લાવે અને આ ફરઝાંદનો ગાતો કૂપે કરવામાં આપણી مدد کرے. بر محمد والے محمد صلوات. خوش ہے فاطمہ و مرتضیٰ آ گئے حسن آ گئے حسن دوستوں ہے روز عید کا آ گئے حسن آ گئے حسن خوش ہے فاطمہ و مرتضیٰ آ گئے حسن آ گئے حسن فاطمہ سے دو جہاں کا راج مانگ لو مانگنا ہے جو بھی تم کو آج مانگ لو مانگنا ہے جو بھی تم کو آج مانگ لو جوش میں رغبت خدا آ گئے حسن آ گئے حسن خوش ہے فاطمہ و مرتضیٰ آ گئے حسن آ گئے حسن خجرہ بطول رشک دور ہو گیا ناظر آسماں سے سبز نور ہو گیا ناظر آسماں سے سبز نور ہو گیا بڑھ چکی جو زہر فاطمہ آ گئے حسن آ گئے حسن خوش ہے فاطمہ و مرتضیٰ آ گئے حسن آ گئے حسن خوش ہے فاطمہ و مرتضیٰ آ گئے حسن
دعوتوں کی ہوگی بارشیں رحمتوں کا باب کھل گیا آ گئے حسن آ گئے حسن خوش ہے فاطمہ مرتضیٰ آ گئے حسن آ گئے حسن تانا بتری کا جو نبی کو دیتے تھے آئے گئے وہ سب حسن کی دید کے لیے آئے گئے وہ سب حسن کی دید کے لیے کہہ رہے ہیں ان سے مصطفیٰ آ گئے حسن آ گئے حسن خوش ہے فاطمہ مرتضیٰ آ گئے حسن آ گئے حسن دوستوں ہر روز عید کا آ گئے حسن آ گئے حسن خوش ہے فاطمہ مرتضیٰ